સમાચારમાં આગળ વાત કરીશું। સુરત શહેરમાં ધોધમાર વરસાદનું આગમન। પાંચમા દિવસે પણ ઊંધના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। ઊંધના નવસારી રોડ ઉપર વરસાદી પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી। સુરત મહાનગરપાલિકાને દાવા પોકળ થયા છે। ફરી રોડ પર પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી। સ્થાનિકોમાં પાણી ભરાવાને કારણે રોષ। મનપામાં અનેક ફરિયાદ કરે છે, પણ થોડા વરસાદમાં પણ પાણી। વરસાદી પાણી નિકાલનું કોઈ આયોજન નથી કરવામાં આવતું। તંત્ર વરસાદી પાણીનો નિકાલ કરે તેવી હવે સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે। સુરત શહેરમાં ધોધમાર વરસાદનું આગમન અને વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। વરસાદી પાણી ભરાતા લોકોની હાલાકીમાં વધારો થયો છે। સુરત શહેરમાં આજે વરસાદ સવારથી જે રીતે અવિરત વરસી રહ્યો છે અને જેના કારણે પાણી ભરાવાની સમસ્યા ઠેર ઠેર સર્જાઈ રહી છે, પરંતુ જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે થોડા જ વરસાદમાં સુરત સમગ્ર જગ્યાએ જળબંબાકારની સ્થિતિમાં મુકાયું છે અને આ પ્રમાણે ખાસ કરીને ઉધના વિસ્તારમાં દર વખતની જેમ થોડા વરસાદે પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ રહી છે અને પાણીનો કોઈ યોગ્ય નિકાલ નથી કરવો પડતો અને જેને કારણે લોકોને પણ હાલાકી પડી રહી છે। ત્યારે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા અને લોકો ભારે હાલાકી પણ ભોગવી રહ્યા છે। ત્યારે સ્થાનિક સાથે વાત કરીશું। શું કહેશો? રોજ જ અમને ફેક્ટરી જતા અહીંયા એક કલાક લાગે છે ને આવી રીતે પાણી રોજ જ ભરાય છે ને કોઈ તંત્ર અહીંયા આવતું નથી। જ્યારે કોઈ આવે છે ત્યારે ફૂલ બધા આવી જાય છે ને અહીંયા ઓપનિંગ કરવું, મેયર આવ્યા, બધા આવ્યા, પણ આ રોડની કોઈ સુવિધા નથી। અમને રોજ જ એક કલાક લાગે છે। હમણાં હું ઉધના દરવાજાથી અહીંયા આવતા મને 1 કલાક લાગી ગયો છે ને હજુ આગળ જતા હજુ તકલીફ આવશે। તો આ રોડ કઈ હિસાબના ડેવલપ કરે છે સમજ નહીં પડતી ને જે અમારા પાસેથી એસએમસી ટેક્સ ને બધું લેવામાં આવે તે પૈસા જાય છે કા સરકાર પાસેથી? બિલકુલ, એટલે ટેક્સના કરોડો રૂપિયા લીધા બાદ પણ આ રીતની સ્થિતિ અને લોકો ભારોભાર રોષ ઠાલવી રહ્યા છે, કારણ કે પાણીનો નિકાલ કરવાનું અને ટ્રાફિકની સમસ્યાથી છુટકારો એટલે કે આડેધડ જે રીતના અણધડ વહીવટને કારણે સુરત મહાનગરપાલિકાને પાપે અહીંના લોકો ભોગવી રહ્યા છે। પરંતુ જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે થોડા જ વરસાદમાં જળબંબાકારની સ્થિતિમાં સુરતને મૂકી દીધું છે, ત્યારે સુરત કમિશનર હોય કે સુરત મેયર સહિતના તમામ જે અધિકારીઓ સામે લોકો રોષ ઠાલવી રહ્યા છે અને આ પ્રમાણે જોઈ શકાય છે કે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિમાં મૂકી દીધા છે। એટલે થોડા જ વરસાદમાં આ રીતની સ્થિતિ છે। ત્યારે સુરતના મેયર હોય કે સુરત મહાનગરપાલિકાના કમિશનર આ દ્રશ્ય જોવે કઈ રીતની સમસ્યા છે, કઈ રીતે લોકો ટેક્સ ભરી રહ્યા છે અને તમે કઈ રીતે કામગીરી કરી રહ્યા છો। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24, સુરત।